આજે આપણે અડદિયા પાક બનાવીશું. ચલો સામગ્રી જોઈ લઈએ. અડદનો લોટ, અડદની દાળ ઘેર મેં શેકીને થોડી અને એને મિક્સરમાં દરી અને લોટ લીધેલો છે. ટોપરાની છીણ, ઘી, ગોળ, ડ્રાયફ્રૂટનો પાવડર, અડદિયા પાકનો મસાલો, દૂધ ધાબા માટે, ખસખસ, પલાળેલો ગુંદ અને ડ્રાયફ્રૂટ. અડદિયા પાકના આ રીતના આપણે મોહનથાળની ગોળમ ધાબો દેવાનો છે. એટલે 2 ચમચી જેવું મોટી દૂધ અને 1 મોટી ચમચી ઘી આ રીતે 2 મિક્સ કરી આ રીતે 2 હાથના મદદથી આમાં મસરી દેવાનો લોટનો, એટલે સરસ આપણો લોટ તૈયાર થાય. જો આપણો ધાબો હવે દેવાઈ ગયો છે લોટનો. હવે આપણે ચાયણાની મદદથી આ રીતે ચારી લઈશું. હવે બધો લોટ આપણો ચરાઈ ગયો. હવે આ લોટને આ રીતના દબાઈને આપણે 5 મિનિટ રહેવા દઈશું. આપણે હવે ગેસ ચાલુ કરીશું. આપણે હવે લોટના 5 મિનિટ થઈ ગઈ, એટલે હવે આપણે લોટના શેકીએ. ઘી નાખ્યું. જો આપણું ઘી ગરમ થઈ ગયું. હવે આપણે આ લોટના અંદર, અડદના લોટના બધું અંદર નાખી દઈશું. ધીમા તાપે આ લોટનો સરસ શેકવાનો, એટલે લોટ ફૂલી જશે. આપણા અડદિયા પાક માવા વગર બનાવવાનો છે. માવો નથી નાખવાનો અને મલાઈ પણ નથી નાખવાની. તે અમુક ટાઈમે પછી જો રાખવાનો હોય 10 દિવસ તો કંઈ નહીં નાખવાનું. અઠવાડિયા સુધી તમારે 7-8 દિવસ સુધી ખાવો હોય તો માવો પણ નાખી શકો અને મલાઈ પણ નાખી શકો. લાંબા ટાઈમ માટે રાખવાનો હોય તો નહીં નાખવાનું. ધીમા તાપે લોટનો સરસ શેકાડી દેવાનો અને ઘી સરસ છૂટું પડી જાય ત્યાં સુધી. આપણે ગુંદર પાક બનાવીને મૂકેલો છે, મેથી પાક બનાવીને મૂકેલો છે યુટ્યુબમાં. હવે આ અડદિયા પાક જો હવે આપણો લોટ શેકાવા માંડ્યો. હવે ઘી છૂટું પડ્યું. જો લોટ ફૂલી ગયો સરસ. હજુ 5 મિનિટ થવા દેવો પડશે. જો આપણો લોટ સરસ હવે શેકાઈ ગયો. આવા ટાઈમે ગેસ બંધ કરી દઈએ. આને હવે આપણે કઢાઈ મૂકીમાં ઘી નાખ્યું. હવે આપણે આ ગોળ નાખ્યું. ગોળનો પાયો નથી કરવાનો, ગોળ વગર ત્યાં સુધી આપણો ગરમ કરવાનો.
જો આપણો ગોળ હવે ઓગળી ગયો છે. હવે આવા ટાઈમે આપણે પલાળેલો ગુંદ અંદર નાખી દેવાનો. ટોપરાની છીણ નાખી દેવાની. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણા શેકેલો લોટ અડદનો અંદર નાખી દઈશું. અડદિયા પાકમાં ઘી ચડિયાતું જ હોય છે એટલે આ તો પછી ડ્રાયફ્રૂટ નાખી દઈશું. અડદિયા પાકનો મસાલો આપણે નાખી દઈશું. ઇલાયચી પાવડર નાખી દઈશું. થોડી ખસખસ અંદર નાખીશું. જાયફળ પાવડર નાખીશું. હવે બધું મિક્સ કરીશું. બધું સરસ મિક્સ થઈ ગયું. જો દાણેદાર મસ્ત અડદિયા પાક આપણો તૈયાર થશે. જો આપણે હવે તાસમાં લઈ લીધો છે અડદિયા પાક. આ રીતના તાવેતાની મદદથી બધી બાજુથી આ રીતના દબાઈ દેવાનું. અહીંથી વાટકીથી સરસ આ રીતના જો આપણું ઘી બધું અડદિયા પાકમાં સરસ મિક્સ થઈ ગયું અને પીવાઈ ગયું. જો આપણે ઉપરથી ખસખસથી ગાર્નિશ કરીશું. ચલો ડ્રાયફ્રૂટ આપણો કટ કરેલા એનાથી ગાર્નિશ કરીશું. જો તમે વાટકીની અંદરથી લાડુના ગોળમ બનાવવા હોય તોય એ રીતના વાટકીમાં ભરીને અને પાડો તોય પણ સરસ થાય. પણ અમે અહીંથી તાસમાં ઠારીને પીસ પાડીએ છીએ. વાટકીની મદદથી આ રીતના ડ્રાયફ્રૂટને થોડું થોડું દબાઈ દઈશું. આ રીતના આપણે આનો અડધો કલાક જેવું રહેવા દઈશું, રેશ આપીશું. પછી એના ચપ્પાની મદદથી કાપા કરીશું. અડધો કલાક થઈ ગયો. હવે આપણે ચપ્પાની મદદથી પીસ પાડીશું. હવે આપણે કાપા પાડી દીધા. હવે બીજો અડધો કલાક રહેવા દઈશું. પછી આપણે ડબ્બામાં ભરીશું. હવે આપણા અડદિયા પાકનો અડધો કલાક થઈ ગયો પીસ પાડે. હવે આપણે જો ડીશમાં કાઢ્યો. જોઈ લો આપણા અડદિયા પાક તૈયાર થઈ ગયો. મારી આ ડીશ ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો અડદિયા પાક જો સરસ પોચો અને સરસ દાણેદાર થયું.